સુરતના લંબાદ વિસ્તારમાં રહેતી અને માત્ર 1 મહિના અગાઉ જ મિત્ર બનેલી 18 વર્ષની વિધર્મી યુવતી પાસે ઉછીના પૈસા લેવા આવેલા યુવાને मुझे तुम बहुत अच्छी लगती हो कही युवतीના શરીરે હાથ ફેરવી લંબાદ પોલીસે છેડતીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના લંબાદ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય રૂકસાનાની એક સહેલીએ 1 મહિના અગાઉ જયેશ સૂર્યવંશી સાથે મિત્રતા કરાવી તેનો મોબાઈલ નંબર આપ્યો હતો। બાદમાં સલમા અને જયેશ અવારનવાર ફોન પર વાત કરતા હતા। 11મીના રોજ જયેશે સલમાને ફોન કરી પૈસાની જરૂર છે તેમ કહેતા સલમાએ મારી પાસે પિતાજીના રૂપિયા 70,000 પડેલા છે તે તું આવીને લઈ જજે પણ 2 દિવસમાં પાછા આપી દેજે તેમ કહ્યું હતું। 12મીની રાત્રે 9 વાગે સલમાના પિતા કામ પર ગયા અને મોટો ભાઈ કામ માટે બહાર ગામ ગયો। ઘરે સલમા તેની માતા અને નાના ભાઈ સાથે હાજર હતી। ત્યારે 11:30 વાગે જયેશ ઘરે આવ્યો। સલમાએ પૈસા આપ્યા બાદ બંને વાતચીત કરતા હતા ત્યારે જયેશે તું મુझे बहुत अच्छी लगती हो તેમ કહી સલમાના શરીરે હાથ ફેરવી હતી। आदि सलमाए बूमाबूम करता तेनी माता ने नानो भाई दौड़ी आवता जयेश पैसा त्या नाखीने जो आ बात कोईने करी तो जानथी मारी नाखीश तेवी धमकी आपीने भागी गयो हतो। बनाव अंगे सलमाए माताने बात कर्या बाद काम परथी आवेला पिता अने मोटा भाईने जाण कर्या बाद गत शनिवारे आ अंगे लिंबायत पोलीस मथकमां फरियाद नोंधावता पोलीसे जयेशने झड़पी पाडवा तजवीज हाथ धरी छे। जो राजेश मंगले साथे सूरत एक्सप्रेस न्यूज चैनल।